મિત્રો, આ વિડીયોમાં બતાવેલા નામ, પાત્ર અને ઘટનાઓ ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ જાતિ, ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવી છે. તો મિત્રો, મારું નામ આર્યન છે. મારી ઉંમર 27 વર્ષની છે. હું એક ખૂબ જ નાના ગામડાનો વતની છું. પિતાજીના અચાનક અવસાન પછી ઘરની આખી જવાબદારી મારી ખભા પર આવી ગઈ હતી. મારે મારું ભણતર અધવચ્ચે છોડવું પડ્યું હતું અને કામની શોધમાં હું શહેરમાં આવ્યો. મારા નસીબ સારા હતા કે મને શહેરના એક જાણીતા ફર્નિચર શોરૂમમાં હેલ્પર તરીકે કામ મળી ગયું. આ શોરૂમના માલિક રઘુભાઈ સ્વભાવે ખૂબ જ કડક પણ દિલના સાફ માણસ હતા. તેઓ શિસ્તના ખૂબ આગ્રહી હતા. હું દિવસ રાત મહેનત કરતો, ભારે ફર્નિચર ઉપાડતો અને ગ્રાહકોને પ્રેમથી સમજાવતો. રઘુભાઈને મારી કામ કરવાની ધગશ ગમી ગઈ અને થોડા જ સમયમાં તેણે મને શોરૂમનો મેઇન સેલ્સમેન બનાવી દીધો. મિત્રો, રઘુભાઈને એક દીકરી હતી જેનું નામ કાવ્યા હતું. કાવ્યા શહેરની મોટી કોલેજમાં ભણતી હતી. તે દેખાવમાં જેટલી સુંદર હતી તેનાથી વધુ તેના વિચારો સુંદર હતા. રઘુભાઈ ઘણીવાર કહેતા, આર્યન, મારી દીકરી મારા માટે બધું જ છે. તેને દુનિયાની કોઈ તકલીફ ન પડવી જોઈએ. એક દિવસ બપોરે રઘુભાઈ શોરૂમમાં હિસાબ કરી રહ્યા હતા. અચાનક તેમને ચક્કર આવ્યા અને તેઓ નીચે ઢળી પડ્યા. હું દોડીને તેની પાસે ગયો. તેમને ગભરામણ થતી હતી. મેં વિલંબ કર્યા વગર રિક્ષા બોલાવી અને તેને તાત્કાલિક નજીકની કાર્ડિયાક હોસ્પિટલમાં લઈ ગયો. ડૉક્ટરોએ તપાસ કરીને કહ્યું કે તેમને બ્લડ પ્રેશર વધી જવાને કારણે હળવો એટેક આવ્યો છે. મેં તરત જ તેમના ઘરે ફોન કર્યો. થોડી જ વારમાં કાવ્યા અને તેના મમ્મી હાફવા હોસ્પિટલે પહોંચ્યા. રઘુભાઈને અઠવાડિયું હોસ્પિટલમાં રાખવા પડ્યા. આ દરમિયાન મેં એક બાજુ શોરૂમ પણ સંભાળ્યો અને બીજી બાજુ હોસ્પિટલમાં જઈને રઘુભાઈની સેવા પણ કરી. કાવ્યાએ જ્યારે મને તેના પપ્પાના પગ દબાવતા અને સમયસર દવા આપતા જોયો ત્યારે તેની આંખોમાં મારા માટે એક અલગ જ આદર જાગ્યો. જ્યારે રઘુભાઈ ઘરે આવ્યા ત્યારે ડૉક્ટરે તેમને 3 મહિના સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી. રઘુભાઈને ચિંતા હતી કે સિઝનનો સમય છે અને ઓર્ડર કોણ પૂરા કરશે. ત્યારે કાવ્યા આગળ આવી અને બોલી, પપ્પા, તમે ચિંતા ન કરો. આર્યન બધું જાણે છે અને હું પણ તેની સાથે હવે શોરૂમમાં જઈશ. બીજા દિવસથી કાવ્યા શોરૂમ પર આવવા લાગી. શરૂઆતમાં તેને લાકડા અને પોલિશ વિશે કશી ખબર નહોતી. હું તેને ધીમે ધીમે સમજાવતો. કામની વચ્ચે ઘણીવાર અમે ચા પીતા પીતા વાતો કરતા. પણ એક દિવસ સાંજનો સમય હતો. શોરૂમમાં કોઈ ગ્રાહક નહોતું. કાવ્યા ડિઝાઇનના કેટલોગ જોઈ રહી હતી. અચાનક તેણે મારી સામે જોયું અને પૂછ્યું, આર્યન, તને ક્યારેય એવું નથી લાગતું કે તું આનાથી વધુ સારું કામ કરી શકા છો? મેં સ્મિત સાથે કહ્યું, કાવ્યા મેડમ, મારા માટે મારું કામ જ મારી પૂંજા છે. શેઠે મને જે સમયે સાથ આપ્યો છે તે હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. મારી આ વાત સાંભળીને કાવ્યા મૌન થઈ ગઈ. પણ તેની નજરમાં મારા માટે જે પ્રેમ હતો તે છુપાવી શકી નહીં. સમય વીતતો ગયો. હવે અમે માત્ર સાથે કામ જ નહોતા કરતા પણ એકબીજાના સુખ દુઃખના સાથી બની ગયા હતા. એક રવિવારે રઘુભાઈનો ફોન આવ્યો કે મારે ઘરે આવવાનું છે. હું થોડો ગભરાઈ ગયો કે કદાચ કોઈ ભૂલ તો નથી થઈ ગઈ ને. હું તેમના ઘરે પહોંચ્યો તો ત્યાં કાવ્યા અને રઘુભાઈ સોફા પર બેઠા હતા. રઘુભાઈએ ગંભીર અવાજે કહ્યું, આર્યન,
મને કાવ્યાએ બધું જ કહી દીધું છે. તે તને પસંદ કરે છે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું નીચું જોઈને ઊભો રહ્યો. ત્યારે રઘુભાઈ આગળ બોલ્યા, પણ આર્યન, મેં પણ તારી પરીક્ષા કરી હતી. છેલ્લા 3 મહિનામાં તે શોરૂમનો જે રીતે વહીવટ કર્યો અને મારી તબિયત સાચવી છે, તે જોઈને મને ખાતરી થઈ ગઈ છે કે મારી દીકરીનો હાથ સોંપવા માટે તારાથી શ્રેષ્ઠ કોઈ હોઈ જ ન શકે. મારી આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. જે માણસને મેં ભગવાન માન્યા હતા, તેમણે જ મને પોતાનો દીકરો બનાવી લીધો. થોડા મહિના પછી મારા અને કાવ્યાના લગ્ન થયા. આજે હું તે શોરૂમનો માલિક નથી, પણ એક જવાબદાર સભ્ય છું. મિત્રો, ગરીબી એ માત્ર પરિસ્થિતિ છે, પણ ઈમાનદારી એ માણસનું ઘરેણું છે. જો તમારામાં સચ્ચાઈ હશે તો નસીબ પોતે ચાલીને તમારી પાસે આવશે. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી બીજી વાર્તાઓ માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ફરી મળશું મિત્રો એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો.